જો ચકા મારી વાત સાંભળ. અરે તારા પૈસા આપી દઈશ ને ભાઈ. અરે તું જરાય ચિંતા ના કર દેવાંગ. બસ આ વખતે જો દાવ લાગ્યો ને એટલે પાક્કું જ છે. અરે હોતું હશે કઈ મોટો દાવ છે. હા સારું સારું. હા કર થોડી થોડી તો વ્યવસ્થા કર, બાકીનું કરું છું. હા ચાલ જગાને ફોન કરજે. હા અરે કાપું છું ને ભાઈ, શું ફોનમાં ચાલુ ફોનમાં આમ કરે છે, ખબર પડે છે. વાત કરવાની હોય કે નહીં, અને આ રીતે ફોનના ઘા ન કરાય. હજી હમણાં જ લઈ આવ્યા છો નવો. હા આવી રીતના ઘા થોડી કરાય, જોરથી જ ઘા કરાય તારા ઉપર. આ ફોન તૂટી ગયો તો બોલ. દેવાંગ, હું તમને એમ નથી કહેતી. અને આ ક્યાં જવાની વાતો કરતા હતા? શું ચાલે છે આ બધી ખીચડી? નવી ખીચડી પકાવું છું. સમજ ને કે આ ખીચડી જો પાકી ગઈ ને તો આજીવન આપણે ખીચડી ખાવાનું બંધ કરી દેવું પડશે. તમને શરમ નથી આવતી? પાવભાજીમાં આવી જઈશું. શું શરમ નથી આવતી? દેવાંગ, હું ધંધો કરવાની વાત કરું છું ને, જોબ કરો ને. સાંભળો, હું તમને શું કહું. આ મારા મામાનો દીકરો પેલા સિક્યુરિટીમાં જઈશ, ખબર? એમાં મેં વાત કરી છે તમારી. સિક્યુરિટીમાં? હા. અરે કેવો લાગુ જો તો ખરા, મારો પહેરવેશ તો જો. 15,000. અરે શું 15,000 ધોઈને પીવા છે એવા 15,000? દેવાંગ, અત્યારે જે મળે એ કરાય ને. અને સબ્જી આવો સબ્જી આવો, અહીંયા એન્ટ્રી મારી દો, એમ કરવાનું મારે. દેવાંગ, કોઈ ધંધો નાનો નથી હોતો. ધંધો નાનો નથી હોતો, પણ ધંધામાં પહેરવાના કપડાં તો નાના મોટા હોય કે નહીં? અરે જો ને મારા ઉપર ડ્રેસ, ભલે ડ્રેસ. અરે હું તો વર્દી પહેરું એવો માણસ છું, પણ આ તો વર્દી મળી નહીં ને મને, એટલે પહેલેથી જ તે આવી રીતના આવા કામ કરો છો તો વર્દી ક્યાંથી મળે? ભણવામાં ધ્યાન આપ્યું નહીં ક્યારેય? નાનપણથી જ તે તમે નથી ભણવામાં ધ્યાન આપ્યું, મોટા થયા પછી નથી ધંધામાં ધ્યાન આપ્યું. ક્યારેય તમને તમારી ફેમિલીનો વિચાર આવ્યો? આ લોકોના પૈસા લઈને લૂંટો છો અને પૈસા લો છો. ના લૂંટો જો એટલે? હા, તો આજ સુધી કોઈ લોકોના પૈસા લીધા અને એને પાછા આપ્યા તમે? અરે પણ આજ સુધી મને ક્યારે પૈસામાંથી ડબલ રૂપિયા થયા છે? હા, આ તો દર વખતે મોટો દાવ રમું છું કે એકવાર 10,000 થી શરૂઆત કરી હતી. આ 10 ના 20 ના થયા એટલે 20 લીધા, 20 ના 30 ના થયા એટલે 40 લીધા, એટલે જેથી કરીને 40 ના 80 થાય એટલે પાછળ વાળા બધાને રૂપિયા આપી દઈશ ને ભાઈ. રહેવા દો ને. હા, તમને તો છે ને એક હવે ઓલું કહેવાય છે ને કે તમારી દાનત ખોરા ટોપરા જેવી થઈ ગઈ છે. હા, લોકોના પૈસા આવે છે, તમે લ્યો છો, પૈસા ખૂટી જાય છે, પાછા લોકોને ફસાવો છો. ત્યારે ફેમિલીનો વિચાર તો તમે કર્યો જ નથી. દેવા તો એવી રીતના વાત કરે છે કે જાણે હું તારા બાપાના રૂપિયા વાપરતો હોય કે તારા ભાઈ પાસેથી લઈને આવતો હોય. તમારે આવું ન બોલવું જોઈએ. તો કેવું બોલવું જોઈએ? હા, આ તારી પાસેથી એક પણ રૂપિયો ક્યારે માંગ્યો છે? નથી માંગ્યો ને? કાલે તો મને પણ વેચી નાખશો તો? સમય આવશે તો વેચી નાખીશું. આમ પણ તને રાખીને કરવી છે શું? શું બોલે? હા તો નહીં વેચું ભાઈ હવે, પણ તું છે ને અત્યારે મગજ ખાવાનું બંધ કર. શું બોલ્યા કરીને હા ક્યારની મંડાણી છે, સલાહ શિખામણની જરૂર નથી. આ જલ્દીથી મારા કપડાં પેક કર, ચાલ મારે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે બહાર? અરે જવાનું છે, આ શહેરમાં જવાનું છે એક મિત્રને ત્યાં 10 દિવસ માટે. 10 દિવસ માટે? લે હવે કોકની ઘરે રહેવા જાવ એમાંય તને વાંધો છે? હા તો વાંધો જ હોય ને. આમ પણ આપણા ઘરે તો કોઈ દિવસ કોઈ મહેમાન આવ્યું નથી, અને ક્યારેય કોઈ દિવસ કોઈ મહેમાનને લાવ્યા છો, ચા પાણી પાયા છે? ક્યારેય કોઈ મહેમાનને રોટલો ખવડાવ્યો છે, આશરો આપ્યો છે? રોટલો મારા નસીબમાં નથી આવતો, આ ઘરમાં આવે છે. હા તો બસ, તો પછી કોકના ઘરે જઈને ખાય આવું તો વાંધો શું છે? શરમ થવી જોઈએ દેવાંગ. અહીંયા આપણા ઘરે તો કોઈ દિવસ કોઈને લાવતા નથી, અને કોકના ઘરે જઈને 10 દિવસ ગામમાં નાખો છો તમે. હા તો સારું કહેવાય ને. આ 10 દિવસ અલગ અલગ જગ્યાએ જવા મળે છે, અલગ અલગ લોકો સાથે કોન્ટેક્ટ થાય છે અને ધંધો વધશે. આજે નહીં તો કાલે આ 10 લોકોની ઘરે જે જાઉં છું અલગ અલગ જગ્યાએ 10 દિવસ, તો આ 10 લોકો છે ને એ લોકો ક્યારેક મને યાદ કરશે કે ભાઈ ફલાણો માણસ રોકાવા આવ્યો તો, ચાલો એની મદદ કરીએ. તમારે ક્યાંય નથી જવાનું. અરે શું નથી જવાનું? નક્કી થઈ ગયું છે. ટિકિટના પૈસા આપીને આવ્યો છું, ખિસ્સામાંથી આપ્યા છે, મારા ખિસ્સામાંથી રૂપિયા. કેન્સલ કરાવી દો ટિકિટ. કેન્સલ? અરે તું કેન્સલ થઈ જા ને, હવે કેન્સલ કરાવી નાખો ટિકિટ. એટલે જવાનું છે એટલે જવાનું છે. મારો મિત્ર ત્યાં મારી રાહ જોઈને બેઠો હશે. તું જલ્દી સામાન પેક કર ને હવે સામાન પેક. તારા બાપાના સમ છે, જો ના કર્યો ને સામાન પેક તો જોજે. મમ્મી એક ખુશીના સમાચાર આપવાના છે. તું કાયમ ખુશીના જ તો સમાચાર આપે છે, તારી પાસે દુઃખના કોઈ સમાચાર હોય છે? નથી હોતા. તો બોલ, આજે કઈ ખુશી છે નવી? ઘરે મહેમાન આવતા હોય તો આપણને કેટલી ખુશી થાય. મહેમાન આવતા હોય? કોણ આવે છે? આ ગામડેથી તારા મામા આવે છે?
હા કાકા બાપાને કોઈને બોલાવતા નહીં હો, હું કોઈની સેવા નથી કરવાની અત્યારે. એક તો મને મજા નથી ને. હા એ વાત સાચી છે. અને તારા મામા સસરા આવે ને તો સારું. મારો ભાઈ આવે ગામડેથી કેટલું બધું લઈને આવે ને કેટલું બધું ખાઈને જાય. એટલે હા, કહું છું. આ મારી હારે તમે વાત કરશો? હા તો તારી હારે જ વાત કરું છું. બોલ કોણ મહેમાન આવવાનું છે? મામાનો ફોન આવે તો હે? નહીં નહીં, મારો પાક્કો બહુ પાક્કો દોસ્તાર આવે છે અમદાવાદથી. તારો પાકો દોસ્તાર અમદાવાદથી કોણ વળી? દેવાંગ. ઈ કોણ છે? અબ એમના મિત્ર છે. કહ્યું ને કે એમનો પાક્કો મિત્ર છે એમ. મમ્મી સંભળાતું નથી. અમદાવાદ નહોતો ગયો ત્યારે 15 દી એની ઘરે રોકાણો. હા તે આવા દે ને, ભલે આવે 2-3 દી આવશે, આવીને જતો રહેશે. ખવડાવીશું પીવડાવીશું રાખીશું, એમાં શું વાંધો છે? જો. મહેમાન તો આ નસીબદારને આંગણે હોય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આવા દે. તું એમ પણ અત્યારે અહીંયા છે ને તો ભલે આવતો. અરે મારી વાત સાંભળો, ખાલી 2-3 દી કે 5 દી નથી આવતો. તો એ કદાચ મહિનોય રોકાય ને 2 મહિનાય રોકાય. તો એને મહેમાન કહેવાય? મહેમાનને મહેમાન જ કહેવાના હોય ને. હા, કેમ પણ આવું બોલો છો મમ્મી? 2-5 દિવસ આવે એને મહેમાન કહેવાય. હવે મહિનોય રોકાય, 2 મહિનોય રોકાય ને 6 મહિનાય રોકાય એને તો મહેમાન ન કહેવાય. તો મામાને મહેમાન ન કહેવાય. આ મામાનું ઠેકાણું જ નથી હોતું. ક્યારેક તો 6 મહિના રોકાઈને જાય છે. એ મારો ભાઈ છે, આ એનો દોસ્તાર છે. તું ઊંઘી રહે, વચ્ચે બોલીશ નહીં. હા કેમ? શું કામ એનું નક્કી નહીં કે કેટલા દિવસ રોકાશે, કેટલા મહિના રોકાશે? એમાં એવું છે, અહીં એક કંપની છે ને એમાં એને જોબ લાગી છે, એટલે થોડોક ટાઈમ અહીંયા રહે, પછી સેટ થઈ જાય, પછી બધા અહીં વી આવશે ને રહે. ના ઉનાના કોઈને ન રખાય. ના ના મમ્મી, અશોકની વાત સાચી છે. જો એ બિચારા એમના ફ્રેન્ડ નવા નવા રહેવા આવે છે, અજાણ્યું શહેર કહેવાય, અજાણી કંપની કહેવાય, તો પછી એમને રહેવા માટેની જગ્યા તો જોશે ને. તો અઠવાડિયું 10 દિવસ રખાય, 15 દિવસ રખાય, કઈ 5-5 મહિના ન રખાય. એ સેટ થાય ત્યાં સુધી કઈ શું મેં ધર્મશાળા ખોલી છે? આ સોસાયટીના લોકો શું વાત કરશે? અને આમે તું તો અહીંયા આવતો નથી, તારા કંપનીના કામે તું અંકલેશ્વર હોય છે, તો શું અહીંયા એકલો રહે તો લોકો વાતો ન કરે? કાંઈ વાતું ન કરે. લોકોને શું છે, વાતું કરતા જ આવડે છે ને. મારી વાત સાંભળો, એવું કાંઈ ન હોય, સમજ્યા? અને હું ગયો ને તે ખાલી મારે 12 દી જ રોકાવાનું હતું, પણ આ એની ઘરવાળી છે ને બહુ એનો સ્વભાવ સારો. એણે મને પરાયણે 3 દી વધારે રોકાવાનું કીધું. હા વાંધો નહીં, એનો સ્વભાવ ગમે એટલો સારો હશે, પણ મારો સ્વભાવ બિલકુલ સારો નથી. મને લોકોની પડી છે. આ લોકો શું વાત કરશે કે જવાન વહુ ઘરમાં છે, દીકરો બહાર કામ કરવા જાય છે ને એનો દોસ્તાર અહીંયા પડ્યો રહે. આ તો મને વાંધો નથી. લ્યો કરી લ્યો વાત હવે. આ મહેમાન ઘરે કોઈ આવતું હોય તો ના પડાય. ના ના, હમણાં મામા માટે તો બહુ ઉછાળા લેતી હતી. મામા આ, મામા તે, મામા ફલાણું, મામા ઢીકણું. એટલે હું મામાને રોકાવા દેતી હોય તો પછી મારે બીજાને રોકાવા દેવા પડે ને. આ તમારા મહેમાનને રોકાવા દઉં તો પછી મારા અશોકના મિત્રનું જોવું પડે કે નહીં? હા. અને ભલે ને આવતા, હવે ગામવાળા તો બધા વાતો કર્યા કરશે કે બધું મનમાં લઈને થોડી બેસવાનું હોય. મને તો જરાય આ વાત ગમતી જ નથી. બરાબર? હા આ વાત યોગ્ય લાગતી નથી. આ તારો મિત્ર આવે ને એને કહી દેજે કે 2-5 દિવસમાં અહીંયા રહેવાની સગવડ કરી નાખે. આમ જુઓ મમ્મી, એટલે જ તમને મેં અત્યારે વાત કરી દીધી, સમજ્યા? નકર તો એ ડાયરેક્ટ આવવાનો જ હતો. ના ના, મહેમાન ગતિ તો કરવી જ પડે હો. કોઈ ઘરે આવે તો એવું થોડી સારું લાગે. હવે ત્યાં 12 દિવસ એમને સાચવ્યા હતા, વિચાર કરો, ત્યાં ન સાચવ્યા હોત તો અશોક આજે સેટ થાત નહીં ને. અને તમારે ક્યાં રાંધવાનું છે? રાંધ છે આ, હે? તમારે બીજી કઈ ઉપાધિ છે? અને કાલે સવારે પાછું ત્યાં જવાનું થયું તો ક્યાં રોકાય અશોક? હા, આપણે ભવિષ્યનું વિચારવું પડે ને. આપણે અત્યારે કોઈની મદદ કરીએ ને મમ્મી, તો ભવિષ્યમાં કોઈક આપણી મદદ કરે. એ બધી વાત બરાબર છે કે મદદ કરવાની, તો મદદની રીતે કરાય. કે એને કંઈ 6-6 મહિના ન રખાય. 5-15 દિવસ સારો લાગે કે ભાઈ તારો મિત્ર છે એને નથી મળ્યું ઘર, તો 5-15 દી તું ત્યાં સુધી ઘર ગોતી રહી છે. કાયમ માટે થોડી કઈ ત્યાં પડે રહેવાય. અને તું કંઈક કાયમ માટે અમદાવાદ જાય તો થોડી કઈ એના ઘરમાં પડ્યો રહેવાનો હતો. અને તેણે એમ જ કીધું કે વરહદી રોકાવ તોય વાંધો નથી. બોલો. પણ મમ્મી, એવું શું કામ વિચારો છો કે 2 મહિના સુધી સેટ નહીં થાય? બની શકે કે 5 દિવસમાં ઘર મળી જાય ને સેટ થઈ જાય તો? હા, પણ સામેથી આપણે કાંઈ નથી કહેવાનું કે હવે કેટલા દી રોકાવાનું છે તારે, સમજ્યા? એટલે આમ કરો. હા ને? હા, હવે એ તો મમ્મી છે ને બહુ ભોળા છે, નારિયેળ જેવા છે, બહારથી કડક ને અંદરથી સોફ્ટ. હા, એમ તો મમ્મી કોના. હા 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 આ બધા કપડાં આવી ગયા. 10 દિવસ સુધી વાંધો નહીં આવે. અરે બેટા, પણ જાય છે ક્યાં? અરે અમદાવાદથી જાઉં છું સુરત. આપણી ફ્લાઇટ જશે સુરત તરફ રવાના થઈ રહ્યો છું. ફ્લાઇટ નહીં જાય પણ લોકલ ટ્રેનમાં જઈશ.
10-12 દિવસ પછી આવીશ હો, શાંતિથી રહેજો અહીંયા. પણ ક્યાં જાય છે? શાના માટે જાય છે? શું કામે જાય છે? અને એકલો શું કામ જાય છે? તો ભાઈબંધની ઘરે બધાને લઈને જાઓ. હા, અરે શું પપ્પા કેવી વાહિયાત વાતો કરો છો. અરે ભાઈબંધની ઘરે જાઉં છું રોકાવા માટે, 10-12 દિવસ રોકાઈશ ને પછી આવતો રહીશ. પણ ગમે ત્યાં જતો હોય પણ ફરવા જાય છે તો સાથે ઘરવાળીને લઈ જવાય ને. હું એમ કહું છું, એકલો ગઈને શું કરવાનું તું ત્યાં? આટલા ઊંચા વિચાર હશે પપ્પા તમારા, મને આજે ખબર પડી. અરે રખડવા જાઉં છું, રખડવા બાયડીને લઈને જાઉં. હા, કઈ સમજે નહીં ને. અરે પણ રખડવા શું કામ જાય છે? કઈ કામ ધંધો કરતો હોય તો એ આ કામ માટે થઈને જ રખડવું પડે. રખડ્યા વગર થોડી કઈ મળવાનું છે. અને તો શું પછી? પપ્પા, જો તમે છે ને ખોટી ચિંતા ના કરો, મારી વાત સાંભળો. આ હું જાઉં છું ને 10-12 દિવસ, તો અહીંયા ઉઘરાણી વાળા આંટા માર્યા કરશે. આ કદાચ કોઈ આવે જાય તો કહી દેજો કે હમણાં કોઈ ઘરે નથી, શાંતિથી આવે. પણ ઉઘરાણી વાળા ઘરે આવે એવું કરે જ છે શું કામ? તો શું કરું બીજું? મારી પાસે કોઈ કામ ધંધો તો જે નહીં, એટલે ગમે એની પાસેથી ગમે ત્યારે ઉધાર લઈ લઉં બસ. એ તારા જે બધા વહીવટ હોય ને એ બધા બારોબાર પટાવ ને, એ ઘરમાં કોઈને નહીં લાવવાના. તે બારોબાર જ તે ઉઘરાણીનું બધું પતાવીને આવું છું, પૈસા લઈને આવું ત્યારે બારોબારથી લઈને આવું પણ છું. બધાને કહી દે ને જેને દેવાના હોય એને કે ભાઈ હમણાં નહીં આવતા, હું બહાર છું હમણાં. એવું થોડી કહી શકાય. તો બીજી વાર મને મળે ખરા પપ્પા? હા તો વાયદા ઉપર વાયદા આપવાના હોય. અને જુઓ, આ છે ને આ વખતે મારા ખ્યાલથી 20 થી 25 જણા તો આવશે જ. હવે 20 થી 25 જણાને કહેવાય ગયું હોય ને એ લોકો જો આવવાના હોય તો પછી મારે અહીંયા થોડી રહેવાય. ખાસ તો એટલા માટે ઝટકીને જઈ રહ્યો છું. કંટાળતા નહીં અને વ્યવસ્થિત જવાબ આપજો પણ કે મારો દીકરો ધંધા માટે બહાર ગયો છે, 10-12 દિવસ પછી આવશે. જાઓ ત્યારે આવજો. પણ તારાથી બધું નહીં પહોંચાતું હોય તો બધું આવું બધું ઓવર એક્ટિંગ હું કામ કરે છે? બધું ઓવર હું કામ કરે બધું કામ? હા તો ઓવર કરવાથી જ તે ઓવર રૂપિયા મળે ને. શું ડેડું તમે પણ સમજતા નથી કઈ? અરે પણ સમજો. બેટા, અરે પણ બેટા, હું પણ આમ તેમ બહાર ગયો હોય તો ઘરમાં તારી પત્ની એકલી હોય તો કેવું થાય પછી? અને આજુબાજુ વાળા લોકો શું વાત કરે કે એના સસરા બી નથી, દેવાંગ પણ નથી, તો ઘરમાં એકલી બાય હોય તો સારું લાગે કોઈ ઉઘરાણી વાળા લેવા આવે તો? આજુબાજુમાં ઇજ્જત છે આપણી, મેં રેવા દીધી છે. બધાને ખબર છે કે આનો છોકરો દાંડી માર છે. લા પણ તું છો, પણ અમે એવા થોડા છીએ. અને તારી ઘરવાળી આ ઘરમાં એકલી હોય ને કોઈક આવે મગજમારી કરી જાય, ઝઘડો કરી જાય તો શું કરવાનું? ઝઘડો એમ થોડી કરતો, કહી દેવાનું કે આખરે હું પણ ગમે એમ તોય હા દેવાનો બાપા છું. એટલે દેવાના બાપ તરીકે મારી ઇજ્જત રાખો. આ પેલું ફિલ્મ જોયું કે નહીં, એને પેલું ચૂપ ચૂપ કે, આ ચૂપ ચૂપ કે જેવું. અરે પણ હું પણ ઘરમાં નહીં હોઉં ને તારી ઘરવાળી એકલી હોય તો શું કરવાનું? એ મને ફોન કરીને બોલાવશે, તને ફોન કરીને બોલાવશે. એવું ત્યારે થાય ત્યારે જોઈ લઈશું ને. હવે એ બધી ચિંતા અત્યારે શું કામ કરો છો? મારે જવાનું છે એ બધું કરો ને. જો બેટા, તમે પણ કઈ પણ બેટા, જો માથાકૂટ મને નથી, સલાહ નથી જોઈતી, સહકાર જોઈતો છે, આપો છે, નકર રાખો તમારી પાસે. તને સલાહ પણ નથી આપી, તને સહકાર પણ નથી આપતો, પણ તને મારે સમજણ આપી છે કે આ બધી વાત તારી ખોટી છે, આવું બધું નહીં કર. એ જેટલું તારથી પહોંચાય ને એટલું જ કામ કરતો હોય તો ખોટા બધા ભવાડા શું કામ લાવે છે બધા? નાનો હતો ત્યારે શીખવ્યું હોત તો આ બધું ત્યારે ક્યાં કહેતા? ત્યારે તો કહેતા હતા કે વાહ દીકરા વાહ, તું જે પેન્સિલ ચોરીને લાવ્યો છે ને એ બહુ સારું કર્યું, 5 રૂપિયા બચ્યા મારા. આ તમારી 5-5 રૂપિયાની પેન્સિલ એ મને અત્યારે 5-5 લાખ રૂપિયાનો ધંધા કરતો કરી દીધો છે. હા તો તું લાડકો હતો ને ભાઈ, તને જે ઉછેડ્યો છે ને એટલે આ બધી મગજમારી છે આ બધી. એટલે તું છે ને માપની બહાર નીકળી ગયો છે. હવે હું ઘરની બહાર નીકળું તો સારું નહીં? ચાલો આવજો, સંભાળી લેજો ને ભૂલતા નહીં. દામિની, હું વાંચશો? હા મમ્મીએ આ પેપર આપ્યા છે, કંઈ સમજાતું નથી ક્યાંથી ગોતીને લઈ આવ્યા છે. હા, મારે તને થોડીક વાત કરવી છે. જો આ મમ્મીનો સ્વભાવ તો જો ને, આવો ને આવો એમ. હા, શું મમ્મીનો સ્વભાવ એમાં નવું શું છે? એ તો પહેલેથી એવા જ છે. આ પોતાના પિયરિયામાંથી કોઈ આવે, મામાને ત્યાંથી આવે તો બહુ ગમે, પણ જ્યારે કાકા કે એ કોઈ આવે, ફઈને એ લોકો આવે તો મોઢું કાળું કરી નાખે. હવે હું શું કહું, એ ભલે જે બોલ્યા હોય પણ આપણે છે ને એનું ધ્યાન રાખવું પડે છે. એવા મારો દોસ્તર આવે છે ને, આપણે તો આપણું કામ થઈ જવું જોઈએ બસ. હા તો ધ્યાન રાખવાનું જ હોય ને. કેવી વાત કરો છો? હવે તમારા ખાસ મિત્ર છે, તમને એટલો સપોર્ટ કર્યો છે, તો એ અહીંયા આવે તો આપણે ધ્યાન તો રાખવું જ જોઈએ ને. અને મમ્મીને તો એમ પણ ઘરે કોઈ આવે ને એ જરીએ ગમતું નથી. એમને એવું છે કે મારી વહુ એકલી છે. સાચું કહું ને તો એમને તો છે ને મારા ઉપર વિશ્વાસ જ નથી. વહુ એકલી છે ને કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો
અરે એ કોને ખબર એના વિચાર જ કેવા છે. અને બીજી વાત એ કે જો હું હમણાં જ જાઉં છું 2 દિવસ માટે પાછો બહાર, તો મારો દોસ્ત ડાયરેક્ટ ઘરે જ આવશે, બરોબર? લોકેશન એને નાખી દીધું છે મેં, હા તો તમે તારે જાઓ ને. એટલે એનું ધ્યાન રાખજો. તમે જરાય ચિંતા ના કરો. હું ને મમ્મી તો નહીં, હું છું ને, હું ધ્યાન રાખીશ તમારા મિત્રનું. આ એમને જમવા રહેવા ખાવા પીવાનું અને એ- કંઈ પણ જરૂર હશે ને તો હું પૂરી કરી આપીશ. એક બીજી વાત કે એ અહીંયા પહેલી વાર આવે છે સુરત, તો એણે અહીં ક્યાંય કોઈ જગ્યા જોઈ નથી, તો એને ક્યાંક જવું હોય ને તો એની જોડે જાજે જરીક. અ, કેમ નહીં, હવે તમે કહો છો તો પછી ના કેમ પાડી શકું? હા. એમ પણ આ એમના માટે આપણા ઘરથી એમની કંપનીનો રસ્તો, પછી બહાર કશે જવું હોય તો એ, હા ભાડે ઘર ગોતવું હોય તો એ હા. બધું એમને ના ખબર હોય તો હું એમની સાથે જઈશ. બસ મારે તને આ જ કહેવું હતું, સમજી? કારણ કે હું ગયો ને તે મને બહુ હાસ્યો હતો, એની વાત પૂછમાં એટલો હાસ્યો હતો, હા, સમજી તું? કોઈનો ઉપકાર છે ને આપણે ન ભૂલવો જોઈએ. બરોબર છે. અને હું તો નકર વહી આવવાનો હતો, પણ તોય પરાણે રહ્યો ને રહ્યો એમ કીધું. એની ઘરવાળી બહુ સારી. હવે એ તો હોય, અમુક માણસો એવા સ્વભાવના સારા હોય, અને બધા મમ્મી જેવા થોડી હોય છે કે અને- બસ પોતાના પક્ષવાળા કોઈ આવે તો સારી રીતે સાચવે, અને પપ્પાની સાઈડથી કોઈ આવે ને તો જરીએ સરખી રીતે ના સાચવે. જો એને છે ને મારી વાત સાંભળ, દાળ ભાત બહુ ભાવે છો, એટલે દાળ ભાત બને ને ત્યાં સુધી રોજ આપણે તો કરવી જ છીએ, એટલે એ ચાલુ જ રાખજો. પણ એક વાત ના સમજાય, હા એ અહીંયા શિફ્ટ થાય છે હા તો એમની પત્નીને લઈને પણ આવી શકે ને. હા એ વાત સાચી, પણ એ એમ કહે છે કે હું પહેલાં અહીંયા સેટ થઈ જાઉં, અહીંયા ધંધો બરોબર ચાલવા માંડે એની કંપનીનો, પછી એના પત્નીને અહીં લેતા આવશે, હા, સમજી તું? એ વાત પણ બરાબર છે. આ તમે ગયા ત્યારે તમે પણ એકલા જ ગયા હતા ને હા, ત્યાં. એટલે જ ને. કંઈ વાંધો નહીં, તમે છે ને હવે એકદમ ટેન્શન ફ્રી થઈ જાઓ. હું છું ને, હું બધું જ જોઈ લઈશ. તો- હવા દો તમારા મિત્રને. હા, અને બીજી વાત એ કે જો આજ જ મારે પાછું અંકલેશ્વરની જવાનું છે, અને હું શું કહું, હા પિયુષ છે ને એ હોતે મારી હારે જ આવે છે. હા તો કંઈ નહીં, તમે જઈ આવો. એમ પણ તમે છે ને આ દેવાંગ તમારા મિત્રની બહુ તારીફ કરતા હતા કે બહુ સારો છે, મને બહુ સાચવ્યો છે. એના એ તમને બહાર ફરવા લઈ ગયો ત્યારના ફોટા તમે બતાવ્યા હતા. હા, અને બીજી વાત એ કે હાસીન, હા રવિવારે છે ને એને જ્યાં જવું હોય એનું એડ્રેસ હોય ને અહીં લઈ જાય. હા કેટલી વાર કહેશો? કહ્યું ને, તમે છે ને હવે ઉપાધિ કરોમાં અને તમારે જે કામ હોય ને એના ઉપર ધ્યાન દો, નહીં તો આ બીજાને સાચવવામાં આપણું કામ ન જતું રહે. એ વાત સાચી, પણ મારે પાછું આજ ને આજ જવાનું છું, શું કરવું? કાંઈ વાંધો નહીં. હા આ જોવો, મમ્મી તો છે ને બોલશે, એમની સામે એ બોલશે. પણ- તમે છે ને તમારા ફ્રેન્ડને એડવાન્સથી જ કહી દેજો કે મારા મમ્મી કંઈ બોલે ને તો ધ્યાનમાં ના લે. હા ભલે હું કહી દઈશ. હા હા, ક્યાં છે દેવાંગ? ક્યાં છે? ફોન નથી ઉપાડતો. હાલે નહીં ઉપાડતો, પણ કંઈક બિઝી હશે એટલે. પણ બીજી તો આખો દી બીજી હોય. આ સવારથી ટ્રાય કરું 7 વાગ્યાનો, તો અત્યારે બપોરના 3:30 વાગ્યા. પણ એ તને ખબર નથી તો ગયો છે, ક્યાં ગયો છે? કે બહાર જવાનું કહી ગયો છે. કઈ દી લ્યો, કે દી આવવાનો? હવે તો કાંઈ નક્કી નહીં હોય, કામ અર્થે ગયો છે. કામ લે, હા, કામ ય કરે છે હજી. આ કંઈક બિઝનેસ કંઈ નવો કંઈક જોવા ગયો છે, કંઈ ધંધા પાણી એમ કહેતો હતો. હવે કંઈ સાચું ખોટું તો મને નથી ખબર. અરે ઈ વળી કેતું નો કામ કરવા માંડ્યો, તો કામ હાટું થઈને બહાર ગયો છે. તો તમારા જેવા ભાઈબંધને નહીં ખબર હોય તો અમને તો શું ખબર હોય? લે ભાઈબંધ, હવે મારે એની હારે કાંઈ ભાઈબંધી રહી નથી. આ 50,000 રૂપિયા એ 5 દીનું કઈ લઈ ગયો, આ 15 દી થયા હજી નથી આપ્યા એને. દેવાંગ તમારી પાસેથી પૈસા લઈ ગયા છે આ તો મારી પાસેથી લઈ જ ગયો છે ને. તો તમારે અપાયા જ નહીં ને? એવી રીતે તમે શું કરવા આપ્યા એને પૈસા? પણ હવે તમે જેને આપ્યા છે તે તમે મને કહેવા આવ્યા છો કે પછી? અરે હું તો એને ગોતવા આવ્યો હતો, એ ફોન નથી ઉપાડતો. મારે તો શું કરવું, આ ઘેરે આવ્યો જ. મેં કીધું હોય તો એને લઈ જાઓ, કાફલો પકડે. હા, કઈ નહીં બેટા, જો દેવાંગનો ફોન આવે ને તમારા ઉપર, હા તો કહી દેજો કે પ્રદીપભાઈ આવ્યા હતા પૈસા માટે. અરે આવ્યા તા, હું ફોન લગાવો, ઈ મારો ફોન નથી ઉપાડતો. તમે ફોન કરો. તમે જરા આવ્યા ને ત્યારે એને જ હું ફોન લગાડતો હતો.
કે ક્યારે આવવાનો છે એ જ ફોન કરતો હતો. જો આ એનો જ નંબર છે ને તમે આવ્યા ને મેં ફોન મૂક્યો. અમારા ફોન પણ એ નથી ઉપાડતા. તો હવે મારા પૈસા મારે ભૂલી જવાના રહે. હવે તમે બાપ થઈને ક્યાંક એને સલાહ આપતા હોય તો એ મારી પાસે આવ્યો હતો કેવો મીઠડો થઈ ગયો હતો કે મારા પપ્પાને કિડનીનું ઓપરેશન કરાવવું પડે એમ છે તો પૈસા આપ ને આમ ને તેમ ને. તમારું તો કાંઈ ઓપરેશન કરાવ્યું ન હોય એવું લાગે છે. પણ પ્રદીપભાઈ તમને વ્યક્તિ ઓળખતા નથી આવડતું એટલે તમે આવા ગોટા ખાઈ જાવ છો બધે. કેમ વ્યક્તિ ઓળખતા? અરે અમે તો એને પછી? હાથમાં ધોરણથી અમે બે હારે ભણવી જવી. આ પહેલી વખત વહીવટ કર્યો એની હારે તો મને એમ કે પહેલી વખતમાં થોડું કાંઈ એવું કરશે તો પહેલી વખત વહીવટમાં જ પૈસા દેતો બંધ થઈ. પપ્પા સાચી વાત છે. આમ દેવાંગનો જ વાત છે. આમ દેવાંગે આજ સુધી કેટલાના પૈસા લીધા હશે અને રિટર્ન પણ નથી કર્યા. અરે બેટા મને કહીને જ ગયો છે કે પપ્પા ઉઘરાણી વાળા કોઈ આવશે ને તો તમે ના કહી દેજો, પણ ના હું કહી દેવું મારે. મેં કીધું અચ્છા તો તમે બધા મળેલા જ છો એમ કહો અરે ને? શું મળેલા છે, કહીને જ ગયો છે ઈ. અમે લોકો છે ને એની સાથે મળેલા નથી. અમે એમને સલાહ આપીએ, શિખામણ આપીએ, પણ નહીં. એને સમજવાની કઈ ખબર જ નથી પડતી. હવે ખાલી અમારે એટલું જ બાકી રાખ્યું છે સગા સંબંધીમાં કહેવાનું કે આને કોઈએ પૈસા આપવા નહીં. ને કદાચ તમે એવું લાગે ને તો મારે કદાચ પેપરમાં પણ આપી દેવું પડશે કે આ મારો દીકરો છે, આની સાથે કોઈ પૈસાને લેવડ દેવડ કરશો નહીં. તો પણ વહેલું આપી દીધું હોત તો અમે ફસાત નહીં ને. આ તમે આપ્યું ને એમાં અમે ફસાઈ ગયા. પણ હજી અમને પણ હમણાં જ ખબર પડે છે તમારે જે લેવા આવે ત્યારે. તમને તો ખબર છે એને શું કીધું હતું મારા પપ્પાની કિડની ના અંતે તમારી સામે બેઠો છું કે નહીં અપ ટુ ડેટ થઈને. લાગે છે કે મારામાં ખામી? હા હવે મને તો એમ જ લાગે છે કે તમે બધા મળેલા હોય ને એવું લાગે છે આમાં. સમજે? એના બાપ છો અને એ તમારી ભેગો રહે છે અને હું એનો મિત્ર છું ને ત્યાર સુધીની વાત સારી છે. બાકી હું જો દુશ્મન થાય ને તો તમારે શહેરમાં રહેવા જેવું નહીં થાય. તમને હજી ખબર નથી કે મારે પોલીસ સ્ટેશનમાં એટલી ઓળખાણ છે અને તમે સામે કદાચ ગુંડા લઈને આવો ને તો ગુંડા સામે એટલી ઓળખાણ. પણ તમે પહેલી વાત એક જ મિનિટ ભાવ બેટા, પહેલી વાત તો એ કે તમે ગુંડા લઈને આવો તો શું કરશો? હું તો અહીંયા હાજર જ થઈ જઈશ કે લ્યો મેં કોઈને પૈસા આપ્યા છે, અરે મારો દીકરો એવો છે, તમે શું કામ વહીવટ કરો છો? હું પોલીસ મને પકડીને લઈ જશે મારે તો સારું જ છે ને, ત્યાં બેસીને ખાઈશ. અરે આ મકાન તમારા ઘરનું છે એ વેચી નાખો ને. અરે એમાં શું ફરક પડે મને? એ મારું મકાન તો ક્યારેય નહીં વેચાય. કેમ નહીં વેચાય? એટલે પણ મારે ક્યાં બધા ધંધા કરવા? હું તમને એટલે કહું તમે તમારા મિત્રને ઓળખી ન શક્યા, હવે તમે મને કહો છો મારે શું કરવાનું? પાછા તમે મને ધમકી મારો પોલીસ. અરે ભાઈ પોલીસ સ્ટેશનમાં ફોન કરી દે, હું મારા છોકરાનો નંબર આપી દેવીશ, એને એડ્રેસ આપી દે કે જાઓ તમે જ્યાં જઈને પકડીને પૈસા કાઢી લ્યો. જો ભાઈ ધમકી નથી આપતો હું તમને. પ્રેમથી ધમકી આપી હોત ને તો એ વાત અલગ હોત. તમારો- પ્રેમથી સમજાવવા જ આવ્યો છું. આ તો એને ફોન ન ઉપાડ્યો ને પણ મેં શું કીધું તમને? શું કીધું? મેં ના પાડી. મેં કીધું ને વહુ બેટાનો ફોન આવે ને તેની સાથે વાત કરજો. મેં કીધું ખરા તમારી સામે. આ ગેમ એવો હોઈ શકે ને કે કોઈ આવે કે એટલે તમને હું કે તમારે ફોન કરી દેવાનો. તો પછી અમે જો તમને એવું ગેમ લાગતું તો તમે ગેમને આગળ વધારો, પછી બીજું તો શું કરીએ અમે? તો કાંઈ વાંધો નહીં, હું 2 દિવસ રાહ જોઉં છું. જો એ આવે તો ભલે, નહીં આવે તો પોલીસ સ્ટેશનમાં કેસ કરશું ને તમે જો કાંઈ સામે ચાલાકી કરી તો એની સામે મને લડતા આવડે છે. પછી તમે કહેતા કાંઈ વાંધો નહીં, તમે ચાલાકી કરજો કે તમે જે કરવો એ કરજો, જે કેસ કરવો તે. આમાં મારે શું ડિસિઝન લેવાનું? હા જો વહુ બેટા, મને તો કઈ સમજાતું જ નથી. જો વહુ બેટા હું પણ કંટાળી ગયો છું આ બધી બાબતથી. એટલે એક કામ કરો, તમે બી તમારા પિયર વયા જાઓ અને મને પોલીસ વાળા લઈ જશે એટલે કામ ખતમ. તમારે મંદિર જવાનું હોય તો જાઓ ને, હાલ્યો જાવે. મારે નથી જવું. હા અશોક કહીને ગયો છે ને કે એનો મિત્ર આવતો હશે તો આવવા દો. હા તે તો તોય આવી જશે. તમે મંદિર જશો તોય આવી જશે, નહીં જાઓ તોય આવી જશે. ના ના આવશે. પછી મારે આ ઘરના નીતિ નિયમ જણાવવાના છે એટલે આજે કદાચ મંદિરે દર્શન કરવા નહીં જાવ ને. ભાભી! અરે ભાભી 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 કેમ છો? મજામાં. મજામાં? તમે કેમ છો? અરે હું ડબલ મજામાં. અહીંયા આવું પછી મારી મજા સારી ના હોય એવું બને ખરા? હા સાચી વાત છે. કેમ છો? અમારા સાસુમાં છે, તમે મળ્યા નહીં હોય ને, પહેલી વાર આવ્યા છો સુરત તો. પહેલી વાર આવ્યો છું પણ ખબર તો હોય કે નહીં કે તમારા સાસુમાં છે. બાકી હા અશોક જવાનો હતો, કેમ થયું? હા એ તો કાલે જ નીકળી ગયા હતા. બિચારાને કેવું થયું નહીં? એને બિચારાને જવાનું થયું ને મારે અહીંયા આવવાનું થયું. હા, બોલો અત્યારમાં જ મારે કામ પડ્યું. હવે 10 દિવસ રોકાવું જ પડશે. હા પણ 1 મિનિટ. હા દામિની બહુ જરા આમથી આવી જાઓ ને. એટલે હવે એમાં આમથી જવાની શું જરૂર છે? ભાભી તો કહું છું. ભાભી તમે તમારે બેસો. એક વાત કહું. હા જુઓ તમે અહીંયા આવ્યા, તમે મારા દીકરાનો મિત્ર છો, એ બધું સાચું,
પણ અમારા ઘરમાં છે ને આવું બધું નહીં ચાલે. ભાભી હોય તો ભાભીની બાજુમાં બેસીને વાતો કરવી અને એની સાથે મજાક મસ્તી કરવી એ જરા થોડું માપમાં રાખો તો વધારે સારું. હા છો તમે આ ખરા છો, હજી પણ પાછળના જમાનાની સંસ્કૃતિ ભૂલ્યા જ નથી. અરે 21મી સદી ચાલે છે, અત્યારમાં આવું કઈ ના રાખવાનું હોય. બસ કઈ સદી ચાલે છે એ શીખવાડવાની મને જરૂર નથી. તમે મારા ઘરમાં બેઠા છો, મારા ઘરમાં મારા નીતિ નિયમ, બરાબર? મમ્મી મંદિર હા તમને કહ્યું ને. કઈ વાંધો નહીં, પાછું ન કહેતા, સાંભળી લીધું મેં. હા તમારો સામાન હું રૂમમાં મુકાવી દઉં. ચાલો તમને અરે તમારું ચાલો, એક મિનિટ. કેમ વળી પાછું કઈ થયું કે હા શું? તમે તો આવતા વેજ જાણ્યા તમારા બાપાનું ઘર હોય એમ મંડાણા. મમ્મી, ચાલો ચાલો. મહેમાન છે, મહેમાન મેં હા. ન ખબર છે. હા પણ અશોક તારો મિત્ર હશે. હા પાક્કો મિત્ર, પાક્કો પરમ મિત્ર. વાંધો નહીં વાંધો નહીં. હા મારા દીકરાને છે ને માણસની ઓળખ થોડી ઓછી છે એટલે એ કોઈને પણ મિત્ર બનાવી દે અને તારા જેવાને પાક્કો મિત્ર બનાવી દીધો. તે 15 દિવસ મારા દીકરાને અમદાવાદમાં સાચવ્યો તમારો ખૂબ ખૂબ આભાર. પણ મારા ઘરે જ્યાં સુધી રહેશો ને ત્યાં સુધી અમુક નીતિ નિયમ પ્રમાણે ચાલવું પડશે. ખોટું કહેવાય. અમે જે રીતના સાચવ્યા ને એ રીતના તમે મને સાચવી બતાવો તો ખરું કહેવાય. સાચી વાત છે. પૂછો એક પણ વસ્તુની કમી નહોતી. હા તે કમી અમારે ત્યાંય નહીં રહે. સવારે જાગવાનું, નાહી ધોઈને ફ્રેશ થઈ નાસ્તો કરીને નીકળી જવાનું, એ સીધા રાત્રે આવવાનું. આવો એટલે ઘરની અંદર જ્યારે પણ આવો ને ત્યારે સીધા તમારા રૂમમાં જ જવાનું. તમારું જમવાનું, તમારી બધી જ વસ્તુ તમને તમારા રૂમમાં મળી જશે. આમ ઘરમાં આમ તેમ રખડવાનું નહીં. અરે તો આના કરતા હોટલ ના રાખી લઉં. આ દોસ્તારની ઘરે શું કામ રહેવા આવું? આમ મળતાવડો સ્વભાવ છે મારો, બધાની સાથે હળવું મળવું, વાતચીત કરવી. આ ખાસ કરીને ભાભી તમને હું મદદ કરાવીશ રસોડામાં. જરાય ચિંતા ના કરતા. રસોડાનું બધું કામ હોય ને મને બધું થોડું થોડું ભાવે છે એટલે થોડા મદદ તો કરાવી શકું ને. કે કઈ મફતનું જ ખાવ નકરું અહીંયા આવીને. મમ્મી શું તમે પણ ઘરે કોઈ મહેમાન આવે ને એની સાથે આવી રીતે વાત કરે, આવું વર્તન કરાતું હશે? અશોકને ખબર પડશે તો કેટલું ખોટું લાગશે. હમણાં ફોન કરીને કહી દઉં છું કે મમ્મી છે ને દેવાંગ સાથે સરખી રીતે વાત નહોતા કરતા. વિડીયો કોલ કરું? કોઈ જરૂર નથી. મારા દીકરાને હું જણાવી દઈશ. હા વિડીયો કોલ કરવાની કોઈ જરૂર નથી. મને કીધું તું કે પૂગી જાય એટલે ફોન કરું. વિડીયો કોલ કરું? ના કોઈ જરૂર નથી. એણે કીધું તું કે પૂગી જાય એટલે મને ફોન કરજે. મેસેજની સુવિધા છે મોબાઈલમાં તો કરી દેજે. મારો દીકરો છે ને ફાલતુ નથી ને, એની પાસે ઘણા કામ છે. કંપનીમાં જાય પછી એને કામ જ કામ હોય, એની પાસે વાત કરવાનો સમય ન હોય. બરાબર છે. મેસેજ કરીને કહી દઉં ને કે તારા મમ્મીએ ઘણા બધા નીતિ નિયમો કીધા છે, મારે પાલન હું કરવાનું શું છે. કહું એ તો હું એમ પણ કહી દઈશ. શાંતિ રાખો. હું શું કહું છું, તમે છે ને તમારું બેગ લઈને ઉપરના રૂમમાં જાજો. પેલો માળ છે ને ત્યાં સાઈડની રૂમ, અહીંયાથી અહીંયાથી સાઈડની રૂમ. સાઈડની રૂમ. છતાંય ના મળે તો સાથે આવો ને. ના આવો તમે જાશો. મળશે જ. ઉપર 3 જ રૂમ છે અને દેખાઈ જશે. હા તો મને થયું કે ભાભી મદદ કરાવે એમ, બીજું કઈ નહીં. ચલો અંદર ઉપર જઈને ફ્રેશ થાવ, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી રાખજો. જરૂર. શું મમ્મી તમે પણ શું મમ્મી વડો? હા પણ અહીંયા એ બેઠા પારકો ત્યારે માણસ વાત છે. ન કરાય. એનાથી દૂર રહેજો. પણ અને કહ્યું છે ને એ પ્રમાણે નીતિ નિયમ મેં જે કીધા છે ને એ પ્રમાણે જ કરવાનું છે. પણ હું અરે તો પણ હું શું કહું છું, આ બાથરૂમમાં કઈ જગ્યાએ છે? મારી રૂમમાં બાથરૂમ નથી એટલે મારે ક્યાં જવાનું બાથરૂમ માટે? આ રૂમની બાજુમાં એક બીજો દરવાજો છે ને ઓ બાજુમાં ખૂણામાં છે. ભૂલી જ ગયો. ભાભી થઈ ગયો ને એકદમ ટીપ ટોપ તૈયાર થઈને. કપડા એના પહેર્યા છે, બહુ મેલા નહોતા થયા એટલે. કઈ વાંધો નહીં. આ રસોડામાં કઈ જરૂર હતી તમને તો રસોડામાં આવું પડ્યું? કઈ જોયું છે તમને? ના ના ભાભી મારે કંઈ નથી જોઈતું. હા તમારા સાસુ માને ગોતતો હતો કે મળ્યા નહીં. મને થયું કે તમને ખબર હશે ક્યાં ગયા ક્યાં નહીં. એ તો મંદિરે ગયા છે, નહોતા જતા. તમે આવવાના હતા ને એટલે એ મંદિર નહોતા જતા, પણ તોય મેં છે ને એમને મંદિરે મોકલી દીધા છે. મતલબ કે ઘરમાં કોઈ નથી? કોઈ જ નથી. તમે અને હું? આપણે બે જ છીએ. અને હું જો તમારા માટે નાસ્તો બનાવું છું. શું બનાવો છો નાસ્તામાં? હજુ એ વિચાર્યું નથી. બટેકા પૌવા બનાવજો, મને બહુ ભાવે. સારું. એમ તો તમને મારા હાથના દાળ ભાત બહુ ભાવે છે ને, એટલે કે હા. દાળ ભાત તમને બહુ ભાવે છે ને. અશોકે મને કીધું તું. દાળ ભાતની સાથે સાથે દાળ ઢોકળી કરજો, એટલે દાળ ઢોકળી ખાઈને પછી દાળ ભાત હું ખાઈ લઈશ. સારું બરાબર? પાક્કું. હા ભાભી હું શું કહું છું, હા મને શું ખબર કે તમે શું કહો છો. પહેલા અહીંયા મારી સાથે વાત તો કરો. ઘરમાં કોઈ છે નહીં તો મારે તમારી સાથે જ વાત કરવી પડશે ને. તમે મહેમાન છો કે નહીં
તો ઘરે કોઈ ન હોય તો મહેમાનનું ધ્યાન રાખવું જોઈએ કે નહીં? હા ભાભી, વાહ વાહ, શાબાશ હા. શું સંસ્કાર છે તમારા. અને આમ પણ હા, મને ઘણી વાર આ શોક વાત કરતો હતો અને કહેતો હતો કે તમારા પપ્પા તો બહુ પૈસાવાળા છે, બહુ અમીર છે, બહુ પૈસાવાળો, બહુ અમીર. ફોર વ્હીલું પડી છે તમારા ઘરની બહાર તો, ફોર વ્હીલર પડી છે. છતાંય તમે આની સાથે લગ્ન કર્યા, આ શોક સાથે. કેમ કઈ ખરાબી છે? મતલબ એક નંબરનો ચિંગુસ માણસ છે સાલો સાવ. હા, અહીંયા એનો દોસ્તાર આવ્યો છે તો એ ભાઈએ જરા પણ તસદી લીધી, આ સીધો જતો રહ્યો. બોલો, હજી પણ એને પૈસાની પડી છે, દોસ્તીની નથી પડી. એમણે મને કીધું તું, હા. મને તમારી જવાબદારી સોંપીને ગયા છે. એમણે કહ્યું હતું કે જો હું તો જાઉં છું, પણ તું, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, તું સાચવ છે મારા ફ્રેન્ડને, એટલે હું છું ને, તમે જરાય ચિંતા ન કરો. ના ના, તમે જો પછી હું શું કામને ચિંતા કરું હે ભાભી. અને આમ પણ મારે તમને એ કહેવું હતું કે આમ તમને શું લાગે, આમ આ ઘરમાં તમે ખુશ છો? ખુશ છું એટલે કે તમને એવી ઈચ્છા નહીં થતી હોય કે આમ મારી પાસે આમ કેટલા બધા રૂપિયા હતા, કેવી જગ્યાએથી કેવી જગ્યાએ આવી ગઈ છું, તો ક્યારેક ક્યારેક મને પણ આમ અમીરી બતાવવાનો શોખ હોય, એ બતાવી શકું. ઘરેણાં હોય મારી પાસે, આ મોટો આઈફોન. ઘરેણાનું તો નામ જ નહીં લેતા. કેમ ભાભી, કેમ, શું થયું? મને રોવું આવી જશે અત્યારે. ના ભાભી ના, તમે રડતા નહીં. હા ચૂપ. ઘરેણાના નામ ઉપર તમારા ભાઈ આ એક મંગળસૂત્ર લઈ દીધું. એ પણ ખોટું છે. ખોટું છે? ખોટું છે, આ કઈ થોડી અસલી સોનું છે. ખોટું છે. તમને અસલી કીધું તું? એક નંબરનો ચિંગુસ સાલો. હા, આને અસલી કહી દીધું. બોલો ને, આ જુઓ ને કેટલું ધોળું છે, સોનું પીળું હોય. શું કરવું, નસીબ મારા. આ તમારા ભાઈ, એમની એટલી પરિસ્થિતિ નથી કે મને ઘરેણા કરાવી શકે. હવે કોની પાસે ઘરેણા માંગુ, કોને કેવું? મારું દુઃખ તો હું જ જાણું માડી રે. ચિંતા ના કરો, હું છું ને. હા, હું તમારો દિયર અહીંયા છે. હા, તમારો જ છું. જરાય ચિંતા ના કરો. તમારે જોઈએ શું? બોલો. ઘરેણા. ઘરેણામાં શું જોઈએ? હા, તમે કહ્યું ને કેટલા મોટા ઘરમાંથી હું આવી છું, હા. તો લાગે છે મને જોઈને કે મોટા ઘરમાંથી આવી હોય. શરાય આ ને. 150 વાળી કુર્તી પહેરાવી છે. અને આવ્યા ત્યારે તો આમ કેટલા મસ્ત તાજા મજા હતા. અને હવે તો શરીરમાં કઈ વધ્યું નથી. મતલબ કે આ ઉપાધિ, ચિંતા, બળતરા કરી કરીને જુઓ ને. મને ન થાય કે મારી પાસે કોઈ એવો વ્યક્તિ હોય જે મને ઘરેણા લઈ દે, આઈફોન લઈ દે, સારા સારા કપડા લઈ દે. માડી રે. અરે ભાભી, તમે માડી રે કરો માં, હું છું ને. હા, હું તમારો દેર છું. તમને જે ઘરેણાની વસ્તુ જોઈએ ને જે કઈ પણ નવીન વસ્તુઓ જોઈએ બધી તમને આપી. અરે બધી વસ્તુ તમને આપી. જરાય ઉપાધિ. ચાલો મારી સાથે આપણે બહાર જઈને લઈ આવીએ. શું કેવું? બહાર જઈને લઈ આવી? હા, સાથે લઈને ન આવે? ખબર ના પડે કે મારા ભાભીને ઘરેણા જોતા હોય? ભાભી, મને થોડી ખબર હતી કે તમને ઘરેણા અત્યારે જ જોઈતા હશે. હા તો તમે જ્યારે તમારા મનની બળતરા બહાર કાઢી ત્યારે ખબર પડી કે આ ઘરમાં તો તમને દુઃખ સિવાય ક્યારેય કંઈ મળ્યું નથી. અને સુખના નામે તો માત્ર ને માત્ર છેતરાતી બધી વસ્તુઓ, એ પણ આવી કચકડાની. ખોટી. હા, સુખ શું કહેવાય ને, તો હું સાવ ભૂલી ગઈ છું. અહીંયા લગ્ન કરીને આવીને પછી તો પૈસાના નામે ખાલી 500 રૂપિયા આપે. એ હિસાબના ખબર છે? ઘર ખર્ચના. અરે હું અઠવાડિયે એક આપીશ. વાર. હું 2000 રૂપિયાની કડકડતી નોટ આપું. ચાલો હમણાં જ તમને આપી દઉં. 2000 થી શું થાય? મોંઘવારી કેટલી વધી ગઈ છે, અંતરિક્ષ પર પહોંચી ગઈ છે મોંઘવારી. એટીએમ માંથી કાઢવા પડશે. 10,000 રૂપિયા કાઢીને આપું પછી. એટલા લુક્કા, એટલા એટલે એટીએમ ના, ના, માં ઉપાડવા લુખ્ખા પડે. એટલે મતલબ કે એટીએમ માં હોય ને, જેની પાસે પૈસા હોય એ કે બધા ઘરમાં થોડી રાખે. આપણી પાસે ધોમ રૂપિયો છે પણ બધો એટીએમ માં. થોડોક સમય લાગશે. 5 મિનિટ પછી કામ પતાવીને આવો. ત્યાં સુધીમાં હું પૈસાની વ્યવસ્થા કરી લઉં. હા, એટલે જઈએ આપણે મસ્ત. આજે તમને સોનું લઈ દઉં, ચાંદી લઈ દઉં, મારો ભાભી કહેશે બધું લઈ દઉં. અને ભાભી, હા, બહાર ઊભો છું, બહાર આવો. હા, તમારા સાસુમાં આવે, પેલા આવજો. હવે દામિની વહુ આવે ને ઘરમાં એટલી વાર છે, આવે એટલે કહી જ દેવું છે કે નાલાયકની સાથે છે ને કશે જવાનું નથી. આ સોસાયટીના લોકો વાતો કરે છે, એને ક્યાં જવાબ આપવાના છે? જવાબ તો મારે આપવાના છે ને. એને ખબર ક્યાં પડે છે? અને આજકાલ ઘરમાં ઓછી ને બહાર વધારે રખડે છે. હા દેવજી, પછી આવું હો. ક્યાં ગયા હતા? શું થયું? ક્યાં ગયા હતા એટલે? ક્યાં ગયા હતા હમણાં? દરવાજાની બહાર. એ તો મને પણ ખબર છે કે દરવાજાની બહાર ગયા હતા. આ બાજુમાં
પ્રિયંકાને પૂછ્યું એ તો કહેતી હતી કે એના ઘરે નથી ગઈ એટલે એનું નામ તો લેતી જ નહીં. અને આ સુશીલાબેન એમના ઘરે તો તાળું છે એટલે એનું નામ પણ નહીં લેતી. હવે બોલો ક્યાં ગયા હતા? મેં ક્યાં કહ્યું કે હું કોઈના ઘરે ગઈ હતી? હું બહાર ગઈ હતી મમ્મી. જુઓ દામિની બહુ, આજકાલ તમારું બિહેવિયર છે ને સારું નથી ઘરમાં. આ તમારું વર્તન જોઈને મને લાગે છે કે તમને પણ વા લાગી જ ગયો છે ઓલો આવ્યો છે ને એનો. જો મમ્મી પાછી એને વાત ચાલુ કરી દીધી. એને ટોપિક પર વાત કરવી હોય ને હા મારા દેવરજી વિશે તો તમે બસ જ બસ હા આ દેવરજી કરવાની જરૂર નથી. એ કે મારો હગો દીકરો નથી તે દેવરજી કરીને મંડી પડ્યા છો. આ 2 દિવસ પહેલા ક્યાં ગયા હતા? આ રમીલાબેન પૂછતા હતા મને એની સાથે બાઇક પર બેસીને ક્યાં ગયા હતા? એની સાથે બાઇક પર બેસીને છે ને અમે લોકો સામાન લેવા ગયા હતા. કેમ એ નહોતો તો તમે નહોતા જતા? જતા હતા પણ હવે એમાં એવું છે ને તમારું શરીર થોડું વધી ગયું છે. હવે આપણે 2 જણા છે ને ગાડીમાં નથી જઈ શકતા એટલે મને થયું કેમને લઈને જઈ આવું. અચ્છા સામાન આગળ મૂકીને નતા લાવી શકતા કે એને લઈ જ જવો પડ્યો? આ લોકો વાતો કરે છે સોસાયટીમાં, બધા વાતો કરે છે કે આ કોણ છે જેની સાથે તમારી વહુ રખડે છે? તો કહી દેવાય ને કે મારા અસ્કાનો ફ્રેન્ડ છે. હા કીધું ને કીધું. હા એ લોકોએ મને એમ જ કીધું કે ધ્યાન રાખજો બેન, આ ફ્રેન્ડ બેન કાંઈ ન હોય, કાલે ઉઠીને તમારા જ ઘરમાં રહીને તમારી જ લંકામાં આગ ન લગાડે. હે ભગવાન કેવી રીતે સમજાવું મમ્મી તમને? મને નથી સમજાવવાની જરૂર, તમારે સમજવાની જરૂર છે. એનાથી દૂર રહો. હા ખીખી દેવરજી શું જોઈએ છે તમારા માટે? તમારું ફેવરેટ આ બનાવું, તમારું પેલું બનાવું. આ મારો દીકરો અહીંયા હાજર નથી ને તમારે રાસલીલા રમવી છે. આજે તો અસ્કાને આવવા દો, અસ્કાને જ કહી દેવું છે મારે. બસ મમ્મી બહુ બોલી લીધું તમે. હું છે ને એક પત્ની છું અને મારો પત્ની ધર્મ નિભાવી રહી છું. ઓહો પત્ની ધર્મ તો બહુ નિભાવો છો. મારા અસ્કા સાથે તો કાયમ ઝઘડા કરતા હોય છે ને આ દેવાંગ સાથે ખીખી કરીને કેટલી વાતો કરે છે. હા તમારા છોકરાએ તો કીધું છે મને તમારા છોકરાની પત્ની છું, એ મારા પતિ છે. એમણે મને કહ્યું છે કે મારે એમના મિત્રનું ધ્યાન રાખવાનું છે તો એમની આજ્ઞાનું પાલન કરી રહી છું મમ્મી. ધ્યાન રાખવાનું કહ્યું છે, નજર રાખવાની નહીં. જો હું શું કહું છું, દેવાંગના લગ્ન થઈ ગયા છે, એની એક પત્ની છે, મારા લગ્ન થઈ ગયા છે, મારા એક પતિ છે. હવે આવા ખોટા વિચાર છે ને તમારા મનમાંથી કાઢી નાખો. સારું નથી લાગતું, સમજો છો કે ઉંમરની સાથે આવું બધું થાય પણ તમારી વહુ વિશે આવું બોલતા શરમ નથી આવતી? આવતી હતી ને, બહુ આવતી હતી. જ્યારે લોકો મને સવાલો કરતા હતા ને ત્યારે ઘણી શરમ આવતી હતી મને. હા શરમ ના મારે તો મારી આંખ નીચી નમી ગઈ. પણ શું કરે, મારી વહુ જ મારી કયામાં ન હોય, પોતાની મનમરજીનું કરતી હોય તો મારે પછી લોકોને શું જવાબ આપવો? હે ને? ઠીક છે મમ્મી, મેં નક્કી કરી લીધું છે. આજ પછી છે ને તમને કોઈ એક સવાલ નહીં પૂછે. શું કરશો એવું તો કે કોઈ સવાલ નહીં પૂછે? તમને ઘરની બહાર નહીં જવા દો. તમે બહાર જશો તો તમને સવાલ પૂછશે ને. વાહ રે વાહ વાહ, 3 તાલીનું માન આપું તમને. તમને સવાલથી વાંધો હતો તો એનું સોલ્યુશન તો મેં આપી દીધું કે તમે ઘરમાં રહ્યો તો કોઈ કાંઈ પૂછવા ન આવે. ના હું ઘરમાં રહીશ તો મને તો કોઈ મળવા જ નહીં આવે ને, મને કોઈ પૂછે જ નહીં. હવા અધકચરા મગજના માણસ જેવા છે ને સવાલો નહીં કરો અને મને એના જવાબ નહીં આપો. જેટલું કહું ને એટલું કરો. એ જ તો કરું છું. તમારા છોકરાનું કહેલું કરું તોય મારે સાંભળવાનું, તમારું કહેલું કરું તોય મારે સાંભળવાનું. સાંભળવું પડે. કામ એવા કરો ને તો સાંભળવું પડે. અશોકને ઘણી ખરી વાત તો કરી જ દીધી છે. આજે આવે ને એટલે અડધી વાત જે બાકી છે ને એ પણ કરી જ નાખવી છે. ઠીક છે, આવે ને એટલે હું એ વાત કરી દઈશ કે શું છે ને શું નહીં. અને મને વિશ્વાસ છે કે મારા અશોક મારી સાઈડ જ લેશે. હા લેશે ને, તારા અશોક તારી સાઈડ જ લેશે. પણ આવા દે એટલે કહું ને એટલે એને ખબર પડશે. હા દેવરજી મને બોલાવો છો, હું આવું. ભાભી, ઓ મેરે ભાભી, ભાભી સંભળાય છે કે નહીં? હા દેવરજી તમે બોલાવ્યું મને. અરે ભાભી ખરેખર આ તમારો આ ખુશમ ખુશ ચહેરો જોઈને મારા ચહેરા પર પણ ખુશી આવી જાય છે. હા ખરેખર આ ખુશ રહેવાનું કોઈ કે છે ને તમારી પાસેથી જ શીખવું જોઈએ. હા હું તમને એમ કહેતો હતો કે મારો પ્રોટીન શેક ક્યાં છે? મારે પ્રોટીન શેક પીવાનું લેટ થઈ જશે. ઓલું ડબલું ડબલું નથી, એ પાવડર છે પાવડર, એને દૂધમાં મિક્સ કરીને પીવાનો હોય. સવારે પીવું છું ને સાંજે પીવું છું 2 ટાઈમ. ફ્રીજમાં મૂક્યો છે. ફ્રીજમાં મૂક? અરે એને ફ્રીજમાં ના મૂકવાનો હોય, એને બહાર મૂકવાનો હોય. પાવડર છે જામી જશે, ગટોડા થઈ જશે. હા તો કઈ નહીં ને, ખાવો જ છે ને.
હમણાં હું કાઢી નાખું ડબ્બા આવો છે પણ પછી મારે ખાંગડા કરી કરીને એને છૂટો પાડી પાડીને ખાવો પડશે ભાભી. હું શું કહું છું ખબર છે હા બોલો. આ તમે બોડી મસ્ત બનાવી નહીં? હા એમાં શું છે કે અહીંયા આવ્યો ને એ પહેલાં જ હજી નવું નવું જીમ જોઈન કર્યું હતું. હવે પછી થયું એવું કે મારે કામ અર્થે અહીંયા આવવાનું થયું. હવે અહીંયા જીમની કસરત તો બધી ના કરી શકું પણ છતાંય થોડું ઘણું મેન્ટેન રાખવાની કોશિશ કરું છું. પણ છતાંય કેવું પડે, માનવું પડે. તમે દેખાવ છો બહુ એ છે આમ. ખરેખર હા તો આવું ક્યારેય પણ મને કોઈએ કહ્યું નથી તમારા સિવાય. અરે રે, આ તો બધાને છે ને મોતી આવી ગયા છે એટલે ન કીધું. બાકી હું કહું છું ને, ખરેખર તમે છે ને બહુ જ યંગ દેખાવ છો. તમારા શરીરનું કેટલું ધ્યાન રાખો છો, મેન્ટેન કરીને રાખ્યું છે તમારું શરીર. અરે ભાભી થેન્ક યુ સો મચ કે તમે મારા માટે આટલું સરસ વિચારો છો. બીજું આ સુખ સાથે વાત થઈ કે નહીં તમારી? ક્યારે આવે છે? એમને મૂકવાને તડકે શું ક્યારે આવે છે? હા, તમે એટલી કસરત કરો છો, એક્સરસાઇઝ કરો છો. હા, તમે તમારા ફ્રેન્ડને કહેતા હોય તો કે ધ્યાન રાખે. જોયું છે કેવું શરીર થઈ ગયું છે એમ. અરે એને કેટલી વાર સમજાવ્યો, કેટલી વાર કીધું. હું તો નાનો હતો ને ત્યારે સ્કૂલમાં સમજાવતો એને કે પહેલા જો આ બધી થોડી ઘણી શનિવારના દિવસે કસરત કરાવે ને તો કર, તો નહીં શનિવારના દિવસે તો એ ભાઈ રજા રાખીને ઘરે વૈયા જતા. બોલો સાવ આળસુ છે. સાવ એટલે સાવ ગે મારી ગેલ માણસ છે. આની જેવો ખરાબ માણસ મેં ક્યાંય જોયો જ નથી. એક નંબરનો આળસુ, એક નંબરનો ચીંગુસ, એક નંબરનો હરામખોર માણસ હોય ને તો એ. અરે દોસ્તીમાં દગો કર્યો બોલો એને, દોસ્તીમાં. મારી પાસેથી 5000 રૂપિયા લઈ ગયો, હજી આપ્યા નથી. એ તો એવા છે. તમે 5000 ની કરો છો, મારું આખું જીવન ખોરવાઈ ગયું છે ને. હા ભાભી, હા તમારા જીવનની તો વાત લગાવી દીધી હે. હા બિચારા તમે કેટલા સરસ મજાના તમારા પપ્પાના ઘરે રહેતા હતા અને અહીંયા શું મળ્યું? કંઈ નહીં. આ બસ 4 દિવાલની વચ્ચે કેદ કરીને રાખી દીધા. બાકી હોય જો મારા જેવો કોઈ માણસ, અરે તમે તો આમ જો બ્યુટી ક્વીન લાગો, બ્યુટી ક્વીન. અરે તમારી સામે ભલભલી મોડલ હોય ને પાણી ભરે પાણી. સાચે? તે સાચે જ ને. તમે કઈ હિરોઈન થી કમ થોડી છો. એકવાર જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. ભારો. હલો. હા મમ્મી. મમ્મીનો ફોન. શું? હા, ફોન કરું હું તમને. શું થયું? આટલા બધા કેમ? ઘડીકમાં તમે કેટલા ખુશ હતા અને ઘડીકમાં કેટલા ના ખુશ. આટલું બધું શું થઈ ગયું? મારા મમ્મીનો ફોન હતો. હા તો એમનાથી છે ને મારા પપ્પાએ 50000 રૂપિયા આપ્યા હતા. હા. તો એ ખોવાઈ ગયા છે અને મારા પપ્પા છે ને હિસાબ કિતાબના બહુ પાક્કા છે. ભલે પૈસા વાળા રહ્યા. ઓ માડી રે, મારા મમ્મીનો ફોન આવ્યો તો કહેતા હતા કે દીકરી મને 50000 રૂપિયા થાય તો કરી આપને. હવે હું કયા મોઢે કહું? આ મોઢે તો કેવા છે નહીં ના, ના, કે ના. તમારા જમાઈ મને 1 રૂપિયો નહીં આપે. માડી રે. ભાભી હું છું ને. હા, હું તો તમારો પોતાનો છું. હું ક્યારે કામ લાગીશ. પણ હું શું કહું, હા 50000 રૂપિયા જેવી નજીવી રકમ ખોવાઈ ગઈ. હા આમ પણ આ મોટા મોટા લોકોને ત્યાં તો શું હે, હા 50000 રૂપિયા એટલે 50ની નોટ ખોવાયા બરાબર કહેવાય. હવે એમને થોડી ખબર હોય કે ક્યાં મુકાણી હતી ને ક્યાં નહોતી મુકાણી નોટ. પણ વાંધો એ છે કે મારા પપ્પા નહીં સમજે ને. કયું નહીં, એ હિસાબના બહુ પાકા છે. એ માડી રે. નાના ભાભી રે, હું છું ને. હું તમે શું કરશો? તમે આપજો મને પૈસા. હા આપી જ દઉં ને પૈસા. સાચું છે? હા 50000 રૂપિયા ક્યાં નાની સૂની રકમ છે. હમણાં એક ફોન કરું ને, એક ફોન ત્યાં 50000 રૂપિયાનો ઢગલો થઈ જાય. ના બાપા ના. ના 5 લાખ રૂપિયાનો થઈ જાય. આ જોવું છે. એમાં એવું છે કે તમે હમણાં તો મને 50000 ના ઘરે આપ્યા કે નહીં, તો પછી હવે પૈસા લઉં ને તો સારું ન લાગે. ભાભી પોતાના લોકો માટે કંઈ પણ કરી શકાય. હું છું ને. સાચે જ. હા ગમે ત્યાંથી ગમે તેમ કરીને અરે થઈ જશે, વ્યવસ્થા થઈ મને જશે. વિશ્વાસ હતો કે મારા દેવરજી મારી વાતને સમજશે. હું મમ્મીને કહી દઉં. હા ભાભી દેવર નહીં, મને નામ લઈને બોલાવો ને એ મને ગમે. દેવાંગ. વાહ ભાભી વાહ, ખરેખર 50000 નહીં, ચાલો લાખ આપ્યા જાઓ. હું ફોન કરી દઉં. હા? હા કરી દો, વ્યવસ્થા થઈ ગઈ છે. ઓ માડી રે. હા, લે આ ભાભીનું માડી રે, ખરેખર આ દિલમાં લાગે છે, દિલમાં. શોક આવે ને એટલી વાર છે. આની બધી વાત છતી ન પાડું ને તો મારું નામ દામિનીની સાસુને હેરાન કરી મૂક્યા છે. અશોક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું આવી ગયો ને, બહુ સારું કર્યું. હું તારી જ રાહ જોતી હતી. પણ હું શું છે,
શું થયું છે તને ખબર નથી? હા હા, ઘરમાં શું ચાલી રહ્યું છે તારું ધ્યાન છે? હા, ખાલી કામ નથી કરવાનું, બાયડી પર પણ ધ્યાન આપવાનું છે. આ ઘરની અંદર કેવી રીતે રાજ રમત રમાઈ રહી છે ને બેટા, તને કંઈ ખબર જ નથી. એવું તે શું થઈ ગયું? હું તો છતી આંખે જોઉં છું, મને બધી ખબર પડે છે શું થઈ રહ્યું છે ને શું નહીં. હા, દેવાંગ અને દામિની વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે બેટા, કંઈક ખીચડી રંધાઈ રહી છે. મારા આટલા વર્ષોનો અનુભવ ક્યારેય ખોટો ન પડે. અરે મમ્મી, અત્યારે છે ને બધાય પોતપોતાની રીતે છે ને રહેતા હોય, એમાં કઈ ઉપાધિ કરવાની ન હોય. ઓહ વાહ, ઉપાધિ ન કરવાની હોય. ઓ ડફોડ, આપણી પત્નીનું ધ્યાન આપણે ન રાખીએ ને તો બાજુવાળો છે ને લઈ જાય, ખબર ન પડે. આમ તે તારા ભાઈબંધના ભરોસે તારી પત્નીને મૂકી છે ને, જોઈ લીધું? અરે એની સાથે સામાન લેવા જાય છે, એની સાથે ફરવા જાય છે, અને અત્યારે પણ એની સાથે જ રખડવા ગયું છે. મેં જ કીધું તું મમ્મી, મેં જ કીધું તું કે છે ને એણે અહીંયા નવો આવ્યો એટલે એણે અહીં કંઈ જોયું ન હોય, એટલે તું જરીક બધું દેખાડી દેજે. બરાબર, તે જ કીધું હતું ને? હા. હા, પણ તને ખબર છે આ સોસાયટીના લોકો, આપણા સમાજના લોકો અને જે જોવે છે એ વાતો શું કરે છે કે આ કેવી છે, હા, બીજા પુરુષની પાછળ બેસીને જાય છે, એને પાછળ બેસાડીને, અને પછી ઘણી વાર તો એ પોતે ગાડી ચલાવતી હોય ને પેલો પાછળ બેસીને જાય છે. અરે શરમ લાજ વગરનો એ માણસ છે. મને તો છે ને એક નંબરનો કપટી લાગે છે. એના મનમાં બહુ મોટું કપટ છે. એ માણસ છે ને જે દેખાય છે ને એ છે નહીં, એનો ચહેરો અલગ છે, એટલે કે એની બોલી અલગ છે, અને એના મનની અંદરની વાત પણ અલગ છે. જો મમ્મી હાલો, હું વાત હાશી માનું છું, બરોબર, અને આ વાત ખોટી નીકળી તો? ખોટી નીકળે જ નહીં. મારો અનુભવ છે, મને એકદમ સાચી ખબર છે કે કંઈક ને કંઈક તો રંધાઈ રહ્યું છે. હા, આખો દિવસ તારી પત્ની દેવરજી દેવરજી દેવરજી, જાણે કોઈ દિવસ દિયર તો જોયો ન હોય ને એવી રીતે એની પાછળ હોય છે. અને પેલો ભાભી નાસ્તો બની ગયો, ભાભી જમવાનું થઈ ગયું. અરે એ કામ કરે છે કે રખડે છે કંઈ સમજ જ નથી પડતી. અરે મમ્મી હવે કામ જ કરતી હોય અને ઓલો એના કામમાં હોય, એ તો અહીંયા આવે એટલે ઘડીક છે ને મન હળવું કરવા એવું બોલતો હોય, સમજ્યા તમે? અને બીજી વાત એ કે વાંધો નહીં તમ તારે આજ બધાને ભેગા કરવી, અને જો આ વાત હાશી નીકળે ને એટલે હું એને ઘરની બહાર કાઢી નાખી. બસ આવું બોલો. બોલો, તને આટલા વર્ષોમાં તારી માનો અનુભવ તને ખોટો લાગે છે અને તારી પત્ની અને પેલો તારો મિત્ર એ તને સાચો લાગે છે. અરે બેટા, અનુભવથી કહું છું કે એ માણસ છે ને બહુ કપટી છે, મનમાં મેલ છે, મનમાં કપટ લઈને ચાલે છે. અરે એવા માણસથી છે ને દૂર રહેલા સારા. ચેતના નર સદા સુખી. પણ તું માનીશ નહીં, અને મારી વાત સાંભળી લે, આજે સાંજે તું જો સાબિત ન કરે ને તો હું એને ઘરમાંથી કાઢી મૂકીશ. એ હાસું પડે તો તો હું જ કાઢી મૂકીશ. બસ એ વાત હાસી પડે તો હું જ કાઢી મૂકીશ. આ ઘર છે ને તારા બાપનું છે, હા, તે નથી બનાવ્યું, અને હજી સુધી આ ઘર પર સૌથી પહેલો અધિકાર મારો છે, તારો પછી આવે છે. એટલે છે ને ખોટી મગજમારી નહીં કરતો. હું જેમ કહું છું ને એમ ચાલવાનો હોય ને તો બરાબર છે, ન ચાલવું હોય ને તો મને કહી દે. ના 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 ના, હું એમ જ કરી, પણ ત્યાં સુધી સાંજ સુધી છે ને કાંઈ બોલતા નહીં, સાંજ પડવા જો ખાલી. ખરેખર સાંજ પડવા દે. હા. જો આ સાંજ સુધી આનો નિવેડો નહીં આવ્યો ને તો એના બિસ્તરા પોટલા સાથે એ નાલાયકને ઘરની બહાર કાઢીશ. વાંધો નહીં, હો, વાંધો નહીં. અને એટલો બધો મગજ છે ને ગરમ હારો નહીં. પેલા છે ને થોડોક વિચાર કરાય કે આપણે શું કરવું છે. તમે જ્યારે હોય તે રાયડું જ નાખતા હોય, પહેલેથી તમારો સ્વભાવ આવો. રાયડું નાખું છું? હા, તો? હા, હું તને મારો સ્વભાવ ખરાબ લાગે છે? અરે રોજ સવાર સાંજ જોઉં છું આ લોકો વાતો કરે છે, લોકો મને મૂર્ખી ગણે છે કે તમે કેવા સાસુ છો, હા, કે જવાન વહુ છે છતાંય ઘરમાં આ તમારા દીકરાના મિત્રને રહેવા આપ્યું છે. અરે રહેવા આપ્યું એનો વાંધો નહીં, પણ આ બહાર રખડે છે, અને અત્યારે પણ એ બંને જણ કસે રખડવા જ ગયા છે. વસ્તુ લેવા ગયા હોય તોય તમે એમ કહો કે કાંઈક રખડે છે, કાંઈક લેવા ગયા હોય, અને મારી યાર એનો ફોન ચાલુ જ હોય, સમજ્યા તમે? હે હા. બેટા, તારા જેવો ભોળો વ્યક્તિ મેં જીવનમાં નથી જોયો. પેલું કહેવાય ને કે તારી આંખ આમેથી તારા ગળામાંથી ચેન ખેંચીને જાય ને તોય કે ના રે ના મમ્મી, એ તો ચેનની ડિઝાઇન જોતો તો નહીં. હા મમ્મી, તમે હું હવે શું તમે શું તમે શું તમે શું? તને ચોખ્ખા ને ચટ શબ્દમાં કહી દઉં છું, 100 વાતની એક વાત. જો આજે એ વ્યક્તિ મારા ઘરની બહાર જોઈએ, મને એ વ્યક્તિ ઘરમાં ન જોઈએ, નહીતર છે ને જોઈ લેજે, જોવા જેવી થશે. દામિની વહુને એના પિયર મોકલી આપીશ. પછી મારું શું થાય? ઓહો, જાણે તું તો અહીંનો અહીં જ રહે છે ને. આમે મહિનામાં 2 દિવસ તારે અહીંયા આવું છે, નહીં તો તારી કંપનીમાં પડી રહેવું છે, અને અહીંયા પેલો તારો દોસ્તાર ભાભી ભાભી કરી અને એની સાથે આખો દિવસ રખડે છે અને ગામમાં બદનામી થાય. એના કરતાં ભલે ને એના પિયરમાં પડી રહેતી. તું 2 દિવસ આવશે ને ત્યારે એને પાછી બોલાવી લઈશ. બસ મમ્મી, હવે હાંજ પડવા જો, હો, હાંજ પડવા જો ખાલી. ક્યાં છે તારો પરમ મિત્ર? હા,
હમણાં આવે છે, મેં ફોન કરી દીધો છે. બહાર ગયા છે. હા તમને તો બહુ ખબર હશે એ ક્યાં ગયો છે, શું કરે છે, એની પડે પડની ખબર તમે તો રાખો જ છો ને. અશોકે કહ્યું મને કે બહાર ગયા છે એટલે મેં કીધું તમને. મમ્મી થોડાક શાંત થાવ તો વધારે સારું હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો ભાભી. દેવાંગ અહીંયા રોકાણેલા છે? હા કેમ ખબર નહોતી કે આપણો વર્ક ક્યાં હોય છે ક્યાં નહીં, ધ્યાન નથી રખાતું? જુઓ આંટી, એવું કંઈ નથી, પણ અમને ખબર નહોતી. આ છેલ્લા કેટલા દિવસથી એમણે મારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અરે જોયું જોયું આ એની પત્નીના ફોન નથી ઉપાડતો અને બીજાની પત્ની પર બરાબર ધ્યાન છે. મમ્મી હવે હું બહાર જાઉં તો એ દામિનીનો ફોન ક્યાં હું ઉપાડું છું? હું કામમાં હોઉં એટલે કામમાં હોય ને એટલે માણા ફોન ન ઉપાડે. અશોકભાઈ, તમે એક દિવસ ના ઉપાડો, 2 દિવસ ના ઉપાડો, પણ આ તો જ્યારથી અહીંયા આવ્યા છે ને ત્યારથી એમણે મારા કે મારા પપ્પાના બંનેના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. અને ઘરે લેણાવાળા આવીને બેસે છે. ઓ દિલ ના દિયા, ઓ દિલ ના દિયા, હાથ તો બોલો ના બોલો ક્યાં કિયા. અરે દેવાંગ, હેતલ, હેતલ તું અહીંયા કેવી રીતે? તમે આ કેવી હરકત કરો છો? હા, હું તો મોજ મજાથી સવારમાં બધાને ગુડ મોર્નિંગ કહેવા આવ્યો તો. ગુડ મોર્નિંગ. ફોન ક્યાં છે તમારો? અને કેટલા દિવસથી પપ્પા અને હું બંને તમને ફોન કર્યા છે. અને તમને તો ખબર છે ને કે જેની પાસેથી તમે પૈસા લીધા છે એ ક્યારે પાછા આપ્યા જ નથી. શું વાત કરે છે તું? હા, મારા પૈસા બધા લઈ ગયા છે, મને કોઈ પૈસા આપતા નથી ને હું ઉઘરાણી કરવા જતો નથી. તેનો મતલબ એવું થયો કે તું અહીંયા આવીને આ બધાને આવી ખોટી ખોટી વાતો કરીશ? હા, અને રહી વાત ફોનની તો ફોન પડ્યો છે મારો. એક મિનિટ, એ તો તમારી બેયની વાત છે ને, ઈ તો ઘરે જઈને જ થાય. હા, બરાબર? પછી અત્યારે હું મારી વાત કરું. ભાઈબંધ તું ક્યારે આવ્યો? મને પેલા એ કે આવ્યો જે તો ફોન બોન કરી શકે કે નહીં? અરે તું તારી બાયડીના ફોન નથી ઉપાડતો તો મારા દીકરાના શું ઉપાડવાનો? તારી પાસે સવારથી સાંજ સુધી મારી વહુની પાછળ આગળ પાછળ ફર્યા સિવાય બીજું કોઈ કામ હોય તો તું કઈ કરે ને? એ જ કેતો તો આંટી કે મને ફોન ના કરી શકે પણ ભાભીને તો ફોન કરી શકે કે નહીં? હા. ભાભીને ખબર નહોતી કે આવવાના છે. મને ખબર હતી કે મારો દીકરો આવવાનો છે. હા તો તમારે કહી દેવું જોઈએ ને કે તારું ડાચું બંધ રાખ. મમ્મી એક મિનિટ. અને હા દેવા, બોલ બોલ ભાઈ. આ તું રોજ મારી ઘરવાળી હારે રખડવા જાય છે બહાર? હા ખડવા? હા હા હા. શું કહે છે? ના ના અને ના. તમે એકબીજાને પ્રેમ કરો છો? અરે! મમ્મીને હા શું બોલજે. ના ના ગંદા વિચારો ભાઈબંધ, તારા વિચારો સુધાર. હા, મારા ભાભી છે, ભાભી સાથે હું કોઈ દિવસ આવું કઈ કરું? અરે અશોક. વિચાર પણ ના આવે. હું તો તમને પ્રેમ કરું છું, બીજાને કેવી રીતે પ્રેમ કરી શકું? મેચિંગ જો મેચિંગ થયું છે. એમ મેસિંગ શું છે, પણ તમારા મનનું મેસિંગ આમ થયું હોય એ મને ખબર હોય. આ મારા મમ્મી કોઈ દી ખોટું ન બોલે. આ શું બોલ. હા? ખોટી વાત છે. હું ખાલી ભાભીને, તું તો એટલા દિવસ અહીંયા નહોતું ને તો કદાચ ક્યાંક બહાર હરવા ફરવાનું મન થયું હોય તો આંટો મારવા ગયા હતા અમે 1-2 વાર. જોયું? પણ ફરવા હરવા ફરવા એટલે કે ભાભીને બહાર જે વસ્તુ લેવા કરાવવા જવી હતી ને એ લેવા ગયા હતા. પૂછી લે. એમને અશોકભાઈ હતા, વસ્તુ લાવી હોત તો એ લાવી દેત. બહાર અને હતા, તું નહોતી અહીંયા. હા, તને તો પછી ત્યાંથી મંગાવી શકે જ ને. તમારે જવાની શું જરૂર હતી દેવાંગ? ધ્યાન આપવાનું હતું ત્યારે આપવું જોઈતું તું ને. વરને છૂટો મૂકી દીધો, પછી આખા ગામમાં જ્યાં રખડવું હોય ત્યાં રખડે. ધ્યાન આપ્યું નહીં. હવે પૂછ. અને આ નાટક કરે છે, પૂછી જો. આ બધા નખરા કરે છે, આ અને પ્રેમ કરે છે. દેવાંગ આ શું કહે છે આંટી? હા તો સાચી વાત છે ને. આમ પણ બધાની વચ્ચે ખબર પડી જ ગઈ છે તો બધાને કહી દઉં છું. તું પણ હાજર છે ને તો સાંભળી લે. હા, હું અને ભાભી બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અત્યાર સુધી જે કંઈ પણ હતું ને અમારું પ્રેમ પ્રકરણ હતું. અમારા એકલા તરફથી પ્રેમ નથી. ભાભી પણ મને પ્રેમ કરે છે, પૂછી લો. હા, દેવાંગ, એ તમારા ભાભી છે, તમારી માં સમાન કહેવાય. અરે શું માં સમાન કહેવાય? ભાભી પણ ગેમ જ રમતા હતા, અમે બંને મળીને ગેમ રમી છે. હા, એટલે તમારી સાથે ગેમ થઈ ગઈ છે. શું જો તું આ એક વાત મારી સાંભળ. તું બધા હારે ગેમ રમશો અને જીતે છે, પણ આ ગેમ છે ને, આ ગેમ અમારે બંનેની હતી. આમાં તારી હાર થઈ છે. અમે તમારી સાથે ગેમ રમી છે દેવરજી. હા. ભાભી આ શું વાત કરો છો? હકીકત ગેમ છે. એટલે કે શું આ બધું? એક મિનિટ, સમજાય એમ બોલો ને. મમ્મી વાત એમ હતી ને, એમને 1 લાખ રૂપિયા આપ્યા હતા. ઘણી વાર મેં માગ્યા પણ આપ્યા જ નહીં પાછા. કેટલા ફોન કર્યા
પછી હું તો શું કરું, મેં દામિનીને વાત કરી અને ખાલી મારી હારે જ આવું કર્યું એવું નથી, ઘણા એના પૈસા એણે બૂસ મારેલા છે. આગળની વાત હું કહીશ. હમણાં એમની પત્નીએ કહ્યું કે નહીં કે ઘણા લેણિયાત ઘરે આવતા હતા પૈસા માંગવા માટે, પણ આ મહાશય કોઈને જવાબ નહોતા આપતા. અને એવી જ રીતે આપણા અશોકના પૈસા પણ છે ને એમને બૂચ મારી લીધા હતા અને પાછા દેવાની ખબર નહોતી પડતી. હવે બન્યું એવું કે એ અહીંયા આવવાના હતા, અશોક સાથે વાત થઈ અને પછી મેં અને અશોકે એક પ્લાન બનાવ્યો, પ્રેમ પ્રકરણ. અમે બે નક્કી કર્યું કે દેવાંગને છે ને હું મારા પ્રેમમાં ફસાવી દઈશ અને એમની પાસેથી પૈસા લઈ લઈશ. જોકે અમારો પ્લાન સક્સેસફુલ ગયો છે. દેવાંગ મારી આગળ પાછળ લટ્ટુ થઈ પણ ગયા અને 50,000ના ઘરેણા અને 50,000 રૂપિયા રોકડા મને આપી દીધા છે. સરસ. નહીં દેવરજી, હે મળી રે, યાદ છે ને? ચીટિંગ કરી છે તમે લોકો. ચીટિંગ? હે હા, ખોટા વ્યક્તિ સાથે એક ખોટું કરીએ ને એમાં ચીટિંગ ન કહેવાય. તે મારા દીકરાની મહેનતના કમાણીના રૂપિયા પાછા ન આપ્યા તો મારા દીકરાએ પણ એ ઉક્તિ કરી. હા, અને હવે આ તારી પત્ની જેને તું અમદાવાદમાં એકલો મૂકીને આવ્યો છે ને એનું ધ્યાન રાખ અને જે લેણિયાતોના રૂપિયા લીધા છે ને એને પાછા આપી દે. આવી રીતે જિંદગી છે ને કોઈ માણસ ના જીવી શકે.